સવાયા કચ્છી વડાપ્રધાન મોદીનું ભુજમાં કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું, જેમાં મોદીજીને કચ્છી પાઘડી અને ખેસ પહેરાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા વડાપ્રધાને કચ્છી ભરતકામથી સુશોભિત સિંદૂર કલરની પાગ પહેરાવવામાં આવી હતી. સિંદૂર જેવા લાલ કલરની પાઘડીમાં તિરંગાની ઝલક સાથે કચ્છના વિવિધ સમુદાયના ભરતકામ પણ જોવા મળ્યા હતા. હાથ વણાટથી તૈયાર કરાયેલી પાઘડી ભુજોડીના વણકર વિશ્રામ વાલજીએ 36 કલાકની જહેમત સાથે તૈયાર કરી હતી. વડાપ્રધાન મોદીના સન્માન માટે પાઘડી અને ખેસ તૈયાર કરાવવાની જવાબદારી ભુજના પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથીને સોંપાઈ હતી. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ નક્કી થયા બાદ જિલ્લા ભાજપે પાઘડી અને ખેસ કરવાની જવાબદારી સોંપી હતી. અશોકભાઈ હાથીએ જણાવ્યું હતું કે ભુજમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીને હાથ વણાટની તૈયાર થયેલ પાઘડી અને ખેસની વિગતો જણાવતા તેમણે કચ્છી કામગીરીની પ્રશંસા કરી પીઠ થાબડી હતી. તિરંગાની થીમથી તૈયાર કરવામાં આવેલા ખેસને બનાવવામાં 30 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. કચ્છના વિવિધ સમાજની હસ્તકલાઓને પાઘડી અને ખેસમાં સમાવી કચ્છિયતનો ખાસ ટચ અપાયો હતો. પાઘડીમાં નેણ ભરત, જત ભરત અને આહિર ભરત કામ કરાયું હતું. કચ્છી દરબારના અજયસિંહ મહાવીરસિંહ જાડેજાએ પાઘડીને શેપ આપી તૈયાર કરી હતી. સિંદૂરી રંગની પાઘડી અને કચ્છી ખેસ સાથે વડાપ્રધાન મોદીએ કચ્છીજનોને સંબોધન કર્યું હતું. પાઘડી અને ખેસની વિશેષતાઓ જાણ્યા બાદ વડાપ્રધાન મોદીએ કારીગરીની પ્રશંસા કરી હતી.